તો હાલ રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રેસકોર્સ, કાલાવાડ, યાજ્ઞિક રોડ પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કિસાનપરા ચોકમાં પણ અનરાધાર વરસાદ, જેને કારણે રસ્તાઓ નદી બન્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકી। તો બીજી તરફ છેલ્લા 2-3 દિવસથી હાથતાળી દેતા મેઘરાજાએ રાજકોટમાં પધરામણી કરી છે। તો વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે। તો નદી નાળા છલકાતા આ વર્ષે પાણી જળ સંકટ નહીં સર્જાય, તેને લઈને પણ રાજકોટવાસીઓને રાહતનો શ્વાસ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। જે મયુર, 2 દિવસથી મેઘરાજા હાથતાળી આપતા હતા અને આજે પધરામણી કરી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાણા છે। હાલ પરિસ્થિતિ શું? હિના, ચોક્કસ તમને આ સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટ શહેર પોલીસનું હેડક્વાર્ટર છે, તેના તરફથી જૂના એરપોર્ટ જવાનો રસ્તો છે ને આખો રસ્તો છે તે તરબોળ થઈ ગયો છે। વરસાદ સતત વરસી રહ્યો છે ને તેને માણવા માટે મોટા પ્રમાણની અંદર રાજકોટવાસીઓ પોતાના વાહનની અંદર નીકળી પડ્યા છે। 2-3 દિવસથી ચોક્કસ મેઘરાજા સંતાકુકડી રમતા હતા, હાથતાળી આપતા હતા, વર્ષોના વર્ષો એવો વાતાવરણ હતું। પરંતુ આજ સવારથી છૂટાછવાયા છાંટા બાદ એકાએક બપોરની અંદર મેઘરાજા મન મૂકીને વીજળીના કડાકા ભડાકા સાથે વરસી પડતા રાજકોટવાસીઓ ખુશખુશાલ થયા છે। ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ રાજકોટવાસીઓ છે વરસાદને માણવાનું નથી ચૂકતા। આપણે રાજકોટવાસીઓની સાથે વાત કરીએ। બેન, વરસાદ માણવા માટે નીકળ્યા છો? ના સર, તમે નીકળ્યા છો? રેલવે હોસ્પિટલ ગઈ હતી, હોસ્પિટલથી ઘરે જાઉં છું। વરસાદને માણી રહ્યા છો? માની રહ્યા છે। આપણે બીજા બહેનોની સાથે વાત કરીએ। બેન, વરસાદને માણવા માટે નીકળ્યા છો? અમે લોકો ખરીદી કરવા નીકળ્યા હતા, પણ મજા આવી ગઈ, એન્જોયમેન્ટ કર્યું। વરસાદ આવે છે તો મજા આવે છે। રાહ જોતા હતા હવે વરસાદની? તો રાજકોટવાસીઓ છે આ વરસાદની રાહ જોતા હોય છે। તમે પણ નીકળ્યા છો વરસાદની? હા, વરસાદની મજા માણવા નીકળ્યા છે। સાથે બેનને લઈને નીકળ્યા છો, તો એમને પણ ફરવાઈ શકે છો? ભાઈના ઘરના છો, એમની સેવા માટે નીકળ્યા છો? હા, એમની સેવા માટે। આ રંગીલા રાજકોટવાસીઓનો રંગ છે। ધર્મપત્ની કહે કે ભાઈ બહાર નીકળવાનું છે વરસાદની અંદર, એટલે લઈને જ નીકળો। પણ આપ જુઓ, આ રાજકોટનો રંગ છે। વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદને મજા માણવાનું, વરસાદની આનંદ માણવાનું છે રાજકોટવાસીઓ નથી ભૂલતા। એટલા માટે જાણે રંગીલા રાજકોટવાસીઓ કહેવાય છે। રીના, સચરાચર વરસાદ વરસી રહ્યો છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારો છે। શું કહેશો તમે? અમારે વાલ્મીકી સમાજની હમણાં મીટિંગ છે। વરસાદનું કે વરસાદ તો અલગ અલગ સમાજના લોકો, અલગ અલગ લોકો છે એ અહીંયા વરસાદની મજા માણવા નીકળ્યા છે। પરિવાર સાથે, બાળકો સાથે નીકળ્યા છે, વરસાદની મજા માણવા નીકળ્યા છો? પૂરેપૂરી। શું કહેશો, બાળકો મજા આવે છે? ખૂબ મજા આવે છે। વરસાદની મજા ખૂબ આવી રહી છે। વરસાદની મજા માણવા નીકળ્યા લોકો છે। રેસકોર્સ રિંગ રોડથી તમે જૂના એરપોર્ટ તરફ જાઓ, એ રસ્તો છે ને આખો રસ્તો પાણીથી તરબોળ થઈ ગયો છે। વાહનોના ટાયર ડૂબી રહ્યા છે, પરંતુ વરસાદને માણવો છે ને રંગીલા રાજકોટવાસીઓ છે એ આ તક ક્યારેય ચૂકતા નથી। સિઝનનો સારામાં સારો વરસાદ આજે વરસી રહ્યો છે અને એટલા માટે જ રાજકોટવાસીઓ છે અહીંયા કાર લઈને નીકળેલા હોય કે બાઇક લઈને નીકળેલા હોય, તમામ લોકો છે એ વરસાદને એન્જોય કરી રહ્યા છે। આવા સારા વરસાદની અપેક્ષા, આશા છે તે રાજકોટવાસીઓ રાખી રહ્યા હતા હિના, અને અત્યારે ભરપૂર વરસાદ વરસી રહ્યો છે। જી મયુર, ચોક્કસથી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। એટલે જ રંગીલું રાજકોટ કહેવાય છે। અત્યારે વરસાદની મજા માણવા માટે રસ્તા ઉપર રાજકોટવાસીઓ ઉતરે